નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર કનુભાઈ ખાચર સાથે. સુપ્રસિદ્ધ બોટાદ મુક્તિધામ મેલડી માતાજીના મંદિરનો 9મો પાટોત્સવ ઉજવાયો. અન્નકૂટ અને મહાઆરતીનું સુંદર આયોજન કરાયું. કવિવર બોટાદકરની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદ નગરે ગુજરાતનું ગૌરવરૂપ હરિયાળું તીર્થધામ મુક્તિધામ જૈન સંસ્થાના ગ્રીન મેન CL ભીકડિયાના અથાગ પરિશ્રમથી નિર્માણ પામ્યું છે. આ મુક્તિધામ પરિસરમાં સુંદર મંદિરમાં જગત જનની મેલડી માતાજી હજરા-હજુર બિરાજમાન છે. અહીં ગુજરાતભરમાંથી માય ભક્તો માનતા અને મન્નત માનવા આવે છે. આવા ચમત્કારી અને પ્રખ્યાત મેલડી માતાજીનો મંદિરનો 9મો પાટોત્સવ તારીખ 28/11/2025ના રોજ બ્રહ્મકુમારીજ સેવા કેન્દ્રના બ્રહ્મકુમારીજની બહેનની વિશેષ ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક ઉજવાયો. અન્નકૂટમાં 56 પ્રકારના વિવિધ ભોગ ધરવામાં આવે. આ પ્રસંગે સહકારી આવેગન અને પત્રકાર કનુભાઈ ખાચર, મુક્તિધામના પ્રણેતા ગ્રીન મેન CL ભીકડિયા, મહેશભાઈ ભાદાણી, પરસોત્તમભાઈ ચામુંડા એન્ટરપ્રાઇઝ, મકાભાઈ ભુવા, જીવરાજભાઈ કડોથિયા, બિપિનભાઈ ગઢિયા, અમિતભાઈ વડોદરિયા, કિરણબેન ગોપી ડ્રેસિંગ, સંગીતાબેન મહેન્દ્રસિંહ ઝાલા, દીપકભાઈ હોમગાર્ડ વગેરે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહી અન્નકૂટ અને મહાઆરતીનો લાભ લીધેલ. માતાજીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિદ્વાન શાસ્ત્રી નીરવભાઈ જોશીએ કરાવેલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.